નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। અત્યારે ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ તો છે જ, પરંતુ કયા કયા જિલ્લા માટે આગાહી જે છે એ કરવામાં આવી છે અને કયા જિલ્લામાં આગામી દિવસોની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે, સાથે જ આપણે જાણીશું વિંડીના માધ્યમથી કે આગામી દિવસોની અંદર વાતાવરણ જે છે આખા ગુજરાતમાં કેવું રહેવાનું છે, મેઘરાજા ક્યાં પોતાની સવારી લઈને આવી પહોંચવાના છે તે આપણે જાણીશું। સૌથી પહેલા વિંડીના માધ્યમથી આપણે નજર કરીએ કે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે। તો આપ જોઈ શકો છો કે કઈ રીતે આખો જે આ દરિયાકાંઠાનો જે પટ્ટો જે છે, કાઠિયાવાડનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાત પણ આપ જોઈ શકતા હશો કે કેવા પ્રકારે આખું એક સિસ્ટમ જે છે સિસ્ટમમાં ઘેરાયેલું છે। તો વરસાદની સિસ્ટમ તો હાલ સક્રિય થયેલી છે તે આપણને જોવા મળી રહી છે, પરંતુ એના સિવાય આ જે વરસાદની સ્થિતિ એ ગુજરાતમાં આગામી સમયમાં આપણને ક્યાં જોવા મળવાની છે। હવે આજનો દિવસ રવિવારનો દિવસ ખાસ કરીને આપણે વાત કરીએ, અત્યારે જ્યારે સમય થઈ રહ્યો છે લગભગ સાંજનો આ સમય જે છે અને સાંજના સમયની અંદર આખા ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે તેની આપણે વાત કરીશું। તો થોડુંક આપણે અહીંયા નજર જ્યારે કરીએ છીએ કે રવિવારનો અત્યારે આ સાંજનો જે સમય જે છે 6 વાગ્યાની આસપાસનો આ સમય જે છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ। તો પહેલા તો આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં માહોલ જામ્યો છે, સુરતમાં વરસાદ પડી ચૂક્યો છે, અત્યારે આવી પણ રહ્યો છે અને ખાસ કરીને સુરતવાસીઓ જે છે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અને સાથે તમામ જે દક્ષિણ ગુજરાતના જે લોકો જે છે તેમણે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે, કેમ કે સિસ્ટમ જે છે એ બરાબર જે મહારાષ્ટ્ર ઉપર બનેલી છે અને એના જ લીધે આ પવનો જે છે એ અહીંયા આપ જોઈ શકો છો કે કઈ રીતે દક્ષિણ ગુજરાત તરફ આવી રહ્યા છે। હવે આ પવનો અત્યારે વરસાદ ખેંચાઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં આવી રહ્યો છે અને બીજી તરફ અહીંયા એક સિસ્ટમ જે છે એ વડોદરા ઉપર બનેલી છે, એટલે મધ્ય ગુજરાત ઉપર જે સિસ્ટમ જે છે અહીંયા એક મોન્સૂન ટ્રફ જે છે અહીંયા સક્રિય થયેલું છે, અહીંયા જોવા મળી રહ્યું છે આપણને વડોદરાની આસપાસના આકાશમાં, એટલે તેની જે અસર જે છે તમામ મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આપણને જોવા મળવાની। તો કયા કયા જિલ્લા રહેશે? ખાસ કરીને અમદાવાદમાં હળવો વરસાદ જે છે તે પડી શકે છે, ત્યારબાદ ગોધરા પંચમહાલમાં હળવો વરસાદ પડી શકે છે, ત્યારબાદ જે મધ્ય ગુજરાતમાં અન્ય જિલ્લાની આપણે વાત કરીએ કે ક્યાં ક્યાં વરસાદ આપણને જોવા મળી શકે। ભરૂચ તરફ એની અસર જે છે, આદિવાસી વિસ્તારોની પણ આપણે જ્યારે વાત કરીએ તો આ છોટા ઉદેપુર છે, બોડેલીનો જે વિસ્તાર છે, અલીરાજપુરનો જે વિસ્તાર છે, ત્યારબાદ નર્મદા, ડેડિયાપાડા, જે રાજપીપળાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને આ જે મોન્સૂન ટ્રફ જે વડોદરામાં અહીંયા ખંભાતના અખાતમાં બન્યો છે તેને લઈને જે અસર જે છે એ અહીંયા મધ્ય ગુજરાત પર છવાયેલી છે, એટલે મધ્ય ગુજરાતની આસપાસના જે તમામ જિલ્લા છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જે છે તે જામવાનો છે। અને બીજી તરફ આપણે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આ સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ આપણને વધારે અહીંયા જોવા મળી રહ્યો છે, એટલે ખાસ કરીને ભાવનગરથી આપણે શરૂ કરીએ તો ભાવનગર અને ત્યારબાદ મહુવા અને ત્યારબાદ જે વેરાવળ ગીર સોમનાથનો જે ભાગ છે ત્યાં ખાસ આપણને અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે અને એના પછી જે માધવપુરનો વિસ્તાર છે, જૂનાગઢનો જે ભાગ જે છે, કોડીનાર જે છે, ત્યારબાદ આપણે ઉપલેટા જેતપુર તરફ જોઈએ તો ત્યાં એક આખી સિસ્ટમ સાથે અહીંયા ઘેરાયેલું છે, એટલે ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે। પોરબંદર સુધી વરસાદના એંધાણ અહીંયા જોવા મળી રહ્યા છે આપણને, ત્યારબાદ આગળ ખંભાળિયા, કાલાવડ, જામનગર બાજુ આપણે વાત કરીએ, રાજકોટ બાજુ પણ થોડીક અસર જે છે તે આપણને જોવા મળી શકે છે, પરંતુ કેમ કે એક સિસ્ટમ જે અહીંયા બનેલી છે તો તેને લઈને ક્યાંક સુરેન્દ્રનગરનો જે વિસ્તાર જે છે એ થોડોક મધ્યને અડીને આવેલો છે, એટલા માટે જ્યારે અહીંયા ખેડા નડિયાદ બાજુ મધ્ય ગુજરાતમાં જ્યારે વરસાદની અસર જે છે એ સિસ્ટમ જે બને છે તો એ પવનોને કારણે સુરેન્દ્રનગરમાં વરસાદ જે છે એ વરસાદ આવી શકે છે અહીંયા। અને સાથે જ આપણે આગળ વાત કરીએ તો વિરમગામ તરફ પણ આ જે ટ્રફ જે છે તેની મોન્સૂન ટ્રફની અસર અહીંયા જોવા મળી રહી છે, એટલા માટે શહેરી વિસ્તાર ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ભરૂચનો જે શહેરી વિસ્તાર છે, ભાવનગરનો શહેરી વિસ્તાર, કેમ કે એ કાઠિયાવાડનો ભાગ આવી ગયો, એટલે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં વરસાદી માહોલ આજના દિવસમાં આપણને જોવા મળવાનો છે। બાકી આપણે વાત કરીએ અહીંયા કચ્છ બાજુ, તો કચ્છ બાજુ જે છે દરિયાઈ પટ્ટી, દરિયાઈ નજીક જે માંડવી અને ગાંધીધામ જે આવેલું છે તો ત્યાં હળવો વરસાદ જે છે તે પડી શકે છે, પરંતુ એના સિવાય કચ્છ માટે અત્યારે સ્થિતિ ખૂબ જ કપરી છે। ખાસ કરીને ઉત્તરની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ ખૂબ જ અત્યારે કપરી જોવા મળી રહી છે। અત્યારે જે સ્થિતિ બનેલી છે અહીંયા ક્યાંક એવું બની શકે છે કે જે રાજસ્થાન બાજુ જો સિસ્ટમ સક્રિય થાય તો એના પવનોને કારણે ઉત્તર ગુજરાતને ફાયદો થાય, પરંતુ જેમ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં એ મેઘરાજાને આવતા હજુ વાર લાગશે। ઉત્તર ગુજરાતમાં જેટલા પણ ખેડૂતો વાવેતર કરી ચૂક્યા છે તેમના માટે થોડુંક હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં હજુ સુધી જે સમય જે છે વરસાદનો સમય એને આવતા વાર લાગશે। ત્યારબાદ આપણે
જ્યારે વાત કરીએ છીએ કે આગામી સોમવારની સ્થિતિ કેવા પ્રકારની આપણને જોવા મળી શકે, તો સોમવારની આ સ્થિતિ છે, સોમવારે આજ રાતથી અને સોમવારની સવારથી વાતાવરણમાં એક પલટો જે છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ફરીવાર જે અમદાવાદનો, મધ્ય ગુજરાતનો જે ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને અહીંયા કચ્છ, રાપર સુધી, પરંતુ બીજી બાજુ અહીંયા રાજસ્થાનમાં જે એક સિસ્ટમ બનેલી છે, એટલે કોટા, જે ગુના, મંદસૌર, ઉદયપુર પાસે જે સિસ્ટમ બનેલી છે તેને લઈને જે બાડમેર છે ત્યાં પણ એક સિસ્ટમ બનેલી છે. એટલે આ બધાને લીધે એવું શક્ય છે કે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આપણને જોવા મળે, પરંતુ એ પલટો ક્યાં સુધી રહેશે? કદાચ મહેસાણાની આસપાસ એ પલટો જે છે તે આપણને જોવા મળી શકે છે, પરંતુ એનાથી વિશેષ હાલ તો અહીંયા શક્યતા એ પ્રકારની નથી જોવા મળી રહી. મંગળવારની પણ આપણે જ્યારે વાત કરીએ તો મંગળવારે પણ આ જ પ્રકારની સ્થિતિ કે જ્યાં ખૂબ જ છૂટો છવાયો વરસાદ જે છે તે મધ્ય બાજુ આપણને જોવા મળી શકે છે, પરંતુ કાઠિયાવાડની આપણે જ્યારે વાત કરીએ તો મુખ્યત્વે વરસાદનું જોર અત્યારે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાત છે તેના તરફ જ છે. મંગળવારે, બુધવારે પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળવાની છે. હવે આપણે વાત કરીએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે, હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારની માહિતી, તો આપ અહીંયા જોઈ શકો છો કે આ જે સ્થિતિ જે છે એ આ પ્રકારની અહીંયા જોવા મળે છે. જ્યારે હવામાન વિભાગની આપણે વાત કરીએ, આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળે છે. અને ખાસ કરીને આપણે હવે જ્યારે વાત કરીએ કે આજના દિવસમાં, તો જે ઘેરો લીલો રંગ હોય તો તેનો અર્થ એમ થાય કે વરસાદની સ્થિતિ જે છે, હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ, તો એ ક્યાં ક્યાં જોવા મળશે આપણને? સૌરાષ્ટ્રના મોટાભાગના જે ભાગ જે છે ત્યાં એ વરસાદની સ્થિતિ એ પ્રકારની આપણને જોવા મળવાની છે કે જ્યાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સુધી વરસાદની અસર જે છે. અને ત્યારબાદ હવે આ વાદળી રંગ એટલા માટે અહીંયા બતાડે છે કે અહીંયા ધોધમાર વરસાદ પડવાનો છે. ઘેરો લીલો એટલે હળવાથી મધ્યમ વરસાદ, અને ત્યારબાદ કચ્છમાં આપ જોઈ શકો છો કે પોપટી કલર છે એટલે છૂટો છવાયો વરસાદ પડી શકે, છાંટા પડી શકે, પરંતુ એનાથી વધારે નહીં. એટલે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આ જે સ્થિતિ જે છે આ 20 તારીખની સ્થિતિ છે કે જેની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આપ જોઈ શકો છો કે પોપટી રંગ છે, તો તેનો અર્થ એવો થાય છે કે ખૂબ જ હળવો વરસાદ પડશે. પરંતુ સૌરાષ્ટ્ર માટે આગાહી છે અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગો જે છે તેમાં ઘેરો લીલો રંગ, એટલે એવું બની શકે છે કે હળવાથી મધ્યમ વરસાદ ત્યાં પડી શકે છે. ત્યારબાદ 21 તારીખ માટે પણ આ પ્રકારની સ્થિતિ આપ જોઈ શકો છો કે કઈ રીતે અડધું ગુજરાત જે છે, ફક્ત અડધા ગુજરાત માટે જ વરસાદની આગાહી છે, બાકીના અડધા ગુજરાતમાં પણ સ્થિતિ આ પ્રકારની. હવે 22 તારીખની આપણે વાત કરીએ, જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ વરસાદનું જોર એ નબળું પડી રહ્યું છે ગુજરાત ઉપર, એ સિસ્ટમ જે છે એ નબળી પડી રહી છે. એટલે આ પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં પણ આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી રહી છે અહીંયા. જ્યારે આપણે વાત કરીએ છીએ 22 તારીખની, વાત કરીએ છીએ 23 તારીખની, વાત કરીએ છીએ 24 તારીખની, આ પ્રકારનું અનુમાન જે હવામાન વિભાગનું છે કે જેમાં મોટા ભાગના જે વિસ્તારો જે છે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદનું જોર છે, એના સિવાયના તમામ જે વિસ્તારો છે ત્યાંના ખેડૂતોને વરસાદ માટે રાહ જોવી પડશે. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.